હનુમાનજીએ કહ્યું, હે નાથ, આપ શ્રી રામચંદ્રજીની પ્રાણ સમાન પ્રિય છો. હે तात, મારું વચન સત્ય છે. આ સાંભળીને ભરતજી વારંવાર ભેટે છે. હૃદયમાં હર્ષ સમાતો નથી. પછી ભરતજીના ચરણોમાં શીશ નમાવીને હનુમાનજી તરત જ શ્રી રામચંદ્રજીની પાસે પાછા ગયા અને જઈને તેમને સર્વે કુશળ કહ્યા. ત્યારે પ્રભુ હર્ષિત થઈને વિમાન પર આરૂઢ થઈ ચાલ્યા. અહીં ભરતજી પણ હર્ષિત થઈને અયોધ્યાપુરીમાં આવ્યા અને ગુરુજીને સર્વે સમાચાર સંભળાવ્યા. પછી રાજમહેલમાં ખબર જણાવ્યા કે શ્રી રઘુનાથજી કુશળપૂર્વક નગરમાં આવી રહ્યા છે. ખબર સાંભળતા સર્વે માતાઓ ઉઠીને દોડી. ભરતજીએ પ્રભુના કુશળ કહીને સર્વેને સમજાવ્યા. નગર નિવાસીઓને આ સમાચાર મળ્યા તો સ્ત્રી પુરુષ સર્વે હર્ષિત થઈને દોડ્યા. શ્રીરામજીના સ્વાગત માટે દહીં, ધરો, ગુરોચન, ફળ, ફૂલ અને મંગળના મૂળ, નવીન તાજા તુલસીદળ આદિ વસ્તુઓ સોનાના થાળોમાં ભરી ભરીને સૌભાગ્યવતી સુંદરીઓ ગાતા ગાતા ચાલી. જે જ્યાં જે દશામાં છે તે તેવા જ ઉઠીને દોડે છે. મોડું થઈ જવાના ભયથી બાળકો અને વૃદ્ધોને કોઈ સાથે નથી લાવતા. એકબીજાને પૂછે છે, ભાઈ, તમે દયાળુ શ્રી રઘુનાથજીને જોયા છે? પ્રભુને આવતા જાણીને અવધપુરી સંપૂર્ણ શોભાની ખાણ થઈ ગઈ. ત્રણેય પ્રકારનું સુંદર વાયુ વહેવા લાગ્યો. સરયુજી અતિ નિર્મળ જળવાળા થઈ ગયા, અર્થાત સરયુજીનું જળ અત્યંત નિર્મળ થઈ ગયું. ગુરુ વશિષ્ઠજી, કુટુંબી નાના ભાઈ શત્રુઘ્ન તથા બ્રાહ્મણોના સમૂહની સાથે હર્ષિત થઈને ભરતજી અત્યંત પ્રેમપૂર્ણ મનથી કૃપાધામ શ્રી રામચંદ્રજીના સામૈયા માટે ચાલ્યા. ઘણી જ સ્ત્રીઓ અટ્ટાલિકા ઉપર ચડીને આકાશમાં વિમાન જોઈ રહી છે અને હર્ષિત થઈને મીઠા સ્વરે સુંદર મંગળ ગીતો ગાઈ રહી છે. શ્રી રઘુનાથજી પૂર્ણિમાના ચંદ્રમાં છે તથા અવધપુર સમુદ્ર છે, જે એ સંપૂર્ણ ચંદ્રને જોઈને હર્ષિત થઈ રહ્યો છે અને સ્વર બકોર કરતો આગળ વધી રહ્યો છે. આમ તેમ દોડતી સ્ત્રીઓ તેની લહેરો સમાન લાગે છે. અહીં વિમાન ઉપરથી સૂર્યકોળ રૂપી કમળને પ્રફુલ્લિત કરનાર સૂર્ય શ્રી રામચંદ્રજી વાનરોને મનોહર નગર બતાવી રહ્યા છે. તેઓ કહે છે કે હે સુગ્રીવ, હે અંગદ, હે લંકાપતિ વિભીષણ, સાંભળો, આ પુરી પવિત્ર છે અને આ દેશ સુંદર છે. જો કે સર્વે વૈકુંઠનો મહિમા ગાયો છે, એ વેદ પુરાણોમાં પ્રસિદ્ધ છે અને જગત જાણે છે, પરંતુ અવધપુરી જેવું મને તે પણ પ્રિય નથી. આ વાત કોઈક વિરલા જ જાણે છે. આ રમણીયપુરી મારી જન્મભૂમિ છે. એની ઉત્તર દિશામાં જીવોને પવિત્ર કરનારી સરયુજી નદી વહે છે, જેમાં સ્નાન કરવાથી મનુષ્ય વિના પરિશ્રમે મારા સમીપે નિવાસ કરે છે, સામીપ્ય મુક્તિ પામી જાય છે. અહીંના નિવાસી મને ઘણા જ પ્રિય છે. આ પુરી સુખનો ભંડાર અને મારા પરમધામને આપનારી છે. પ્રભુની વાણી સાંભળીને સર્વે વાનર હર્ષિત થયા અને કહેવા લાગ્યા, જે અવધની સ્વયં રામજીએ પ્રશંસા કરી છે તે અવશ્ય ધન્ય છે. કૃપાસાગર ભગવાન શ્રી રામચંદ્રજીએ સર્વે લોકોને આવતા જોયા તો પ્રભુએ વિમાનને નગરની સમીપ ઉતરવાની પ્રેરણા કરી. ત્યારે તે પૃથ્વી પર ઉતર્યું. વિમાનથી ઉતરીને પ્રભુએ પુષ્પક વિમાનને કહ્યું, હવે તમે કુબેરની પાસે જાઓ. શ્રીરામજીની પ્રેરણાથી તે ચાલ્યું. તેને પોતાના સ્વામી પાસે જવાનો હર્ષ છે અને પ્રભુ શ્રી રામચંદ્રજીથી વિખૂટા પડવાનું અત્યંત દુઃખ પણ છે. ભરતજીની સાથે સર્વે લોકો આવ્યા. શ્રી રઘુવીરના વિયોગથી સર્વેના શરીર દુબળા થઈ રહ્યા છે. પ્રભુએ વામદેવ, વશિષ્ઠાદિ મુનિશ્રેષ્ઠોને જોયા તો તેમણે ધનુષ બાણ પૃથ્વી પર મૂકીને નાના ભાઈ લક્ષ્મણ સહિત દોડીને ગુરુજીના ચરણ કમળ પકડી લીધા. તેમના રોમે રોમ અત્યંત પુલકિત થઈ રહ્યા છે. મુનિરાજ વશિષ્ઠજીએ ઉઠાવીને તેમને ગળે લગાવીને કુશળ પૂછ્યા. પ્રભુએ કહ્યું, આપની દયામાં જ અમારી કુશળતા છે. ધર્મની ધુરા ધારણ કરનારા રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજીએ સર્વે બ્રાહ્મણોને ભેટીને તેમને શીશ નમાવ્યું. પછી ભરતજીએ પ્રભુના ચરણ કમળ પકડી લીધા, જેને દેવો, મુનિ, શંકરજી અને બ્રહ્માજી પણ નમસ્કાર કરે છે. ભરતજી પૃથ્વી પર દંડવત પડ્યા છે.
ઉઠતા નથી, ત્યારે કૃપા સિંધુ શ્રી રામચંદ્રજી એમને જબરજસ્તી ઉઠાવીને હૃદયે ચાપી દીધા. તેમના શરીરે રૂવાટા ઊભા થઈ ગયા. નવીન કમળ સમાન નેત્રોમાં પ્રેમારસોનું જળનું પૂર આવી ગયું. કમળ સમાન નેત્રોમાંથી જળ વહી રહ્યું છે. સુંદર શરીરમાં પુલકાવલી અત્યંત શોભા આપી રહી છે. ત્રિલોકીના સ્વામી પ્રભુ શ્રી રામચંદ્રજી નાના ભાઈ ભરતજીને અત્યંત પ્રેમથી હૃદય સરસા ચાપીને ભેટ્યા. ભાઈને ભેટતી વખતે પ્રભુ એવા શોભાયમાન થઈ રહ્યા છે કે તેની ઉપમા મારાથી કહેવાતી નથી. જાણે પ્રેમ અને શૃંગાર શરીર ધારણ કરીને ભેટ્યા અને શ્રેષ્ઠ શોભાને પ્રાપ્ત થયા. કૃપાનિધાન શ્રી રામચંદ્રજી ભરતજીને કુશળ પૂછે છે, પરંતુ આનંદવશ ભરતજીના મુખમાંથી વચન શીઘ્ર નથી નીકળતા. શિવજીએ કહ્યું, હે પાર્વતી, સાંભળો. તે સુખ જે ભરતજીને તે સમયે મળી રહ્યું હતું વચન અને મનથી પર છે. તેને એ જ જાણે છે જે તેને પામે છે. ભરતજી કહ્યું, હે કૌશલનાથ, આપે આર્થ દુઃખી જાણીને દાસને દર્શન આપ્યા. આથી હવે કુશળ છે. વિરહ સમુદ્રમાં ડૂબી રહેલા મને હાથ પકડીને કૃપાનિધાને ઉગારી લીધો. પછી પ્રભુ હર્ષિત થઈને શત્રુઘ્નને હૃદય સરસા ચાપીને ભેટ્યા. ત્યારે લક્ષ્મણજી અને ભરતજી બંને ભાઈ પરમ પ્રેમથી ભેટ્યા. પછી લક્ષ્મણજી શત્રુઘ્નને ગળે મળીને ભેટ્યા અને આ પ્રમાણેની વિરહથી ઉત્પન્ન દુઃસહ્ય દુઃખનો નાશ કર્યો. પછી ભાઈ શત્રુઘ્ન સહિત ભરતજીએ શ્રી રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવ્યું અને પરમ સુખ પ્રાપ્ત કર્યું. પ્રભુને જોઈને અયોધ્યાવાસી સર્વે હર્ષિત થયા. વિયોગથી ઉત્પન્ન સર્વે દુઃખ નષ્ટ થઈ ગયા. સર્વે લોકોને પ્રેમ વિહ્વળ અને ભેટવા માટે અત્યંત આતુર જોઈને ખરના શત્રુ કૃપાળુ શ્રી રામચંદ્રજીએ કૌતુક કર્યું. તે જ સમયે કૃપાળુ શ્રી રામચંદ્રજી અસંખ્ય રૂપોમાં પ્રગટ થઈ ગયા અને સર્વેને એક જ સાથે યથાયોગ્ય ભેટ્યા. શ્રી રઘુવીરે કૃપાની દ્રષ્ટિથી જોઈને સર્વે નરનારીઓને શોક રહિત કરી દીધા. ભગવાને પળવારમાં જ સર્વેને મળી લીધું. હે ઉમા, આ રહસ્ય કોઈએ ન જાણ્યું. સર્વે લોકો એમ જ વિચારે છે કે પ્રભુ સર્વપ્રથમ મને જ મળ્યા. આ પ્રમાણે શીલ અને ગુણોના ધામ શ્રીરામજી સર્વેને સુખી કરીને આગળ વધ્યા. કૌશલ્ય આદિ માતાઓ એવી દોડી પડી જાણે તરતની વિયાયેલી ગાયો પોતાના વાછરડાઓને જોઈને દોડી હોય. જાણે તરતની વિયાયેલી ગાયો પોતાના વાછરડાઓને ઘેર મૂકીને પરવશ થઈને વનમાં ચરવા ગઈ હોય અને દિવસનો અંત થઈ વાછરડાઓને મળવા માટે હુંકાર કરીને આંચોળમાંથી દૂધ વરસાવતી નગરની સામે દોડી હોય. પ્રભુએ અત્યંત પ્રેમથી સર્વે માતાઓને ભેટીને તેમને અનેક પ્રકારના કોમળ વચન કહ્યા. વિયોગથી ઉત્પન્ન ભયાનક વિપત્તિ દૂર થઈ ગઈ અને સૌએ ભગવાનને ભેટીને અને એમના વચન સાંભળીને અગણિત સુખ અને હર્ષ પ્રાપ્ત કર્યા. સુમિત્રા પોતાના પુત્ર લક્ષ્મણની શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ જાણીને તેમને ભેટ્યા. શ્રીરામજીએ મળતી વખતે કૈકેયીજી હૃદયમાં ઘણા સંકોચાયા. લક્ષ્મણજી પણ સર્વે માતાઓને ભેટીને અને આશીર્વાદ પામીને હર્ષિત થયા. તે કૈકેયીને વારંવાર ભેટ્યા, પરંતુ તેમના મનનો ક્ષોભ સંકોચ ટળતો નથી. જાનકીજી સર્વે સાસુઓને ભેટ્યા અને એમના ચરણોમાં પડીને તેમને અત્યંત હર્ષ થયો. સાસુઓ કુશળ પૂછીને આશીષ આપી રહી છે કે તમારું સૌભાગ્ય અખંડ થાઓ. સર્વે માતાઓ શ્રી રામચંદ્રજીના કમળ જેવા મુખડાને જોઈ રહી છે. નેત્રોમાંથી પ્રેમના આંસુ ઉભરાઈ આવે છે, પરંતુ મંગળનો સમય જાણીને તેઓ સાસુઓના આંસુઓના જળને નેત્રોમાં જ રોકી રાખે છે. સોનાના થાળથી આરતી ઉતારે છે અને વારંવાર પ્રભુના શ્રી અંગોની સામે જુએ છે.